હવે સમાચાર વિગતવાર. જનાદેશની ટીમ મતદારોના મિજાજ જાણવા જૂનાગઢ મત વિસ્તારમાં પહોંચી હતી. જનાદેશ ન્યૂઝના માધ્યમ દ્વારા ગિરનારના ભવનાથના સાધુ સંતો દ્વારા મતદારોને મતદાનની અપીલ કરી. દરમિયાન જનાદેશની ટીમ જૂનાગઢના ગિરનાર ભવનાથ તળેટી ખાતે વિવિધ સાધુ સંતોના અભિપ્રાયો જાણવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન અનેક સાધુ સંતોએ તમામ મતદાતાઓને અચૂક મતદાન કરવા માટે અપીલ કરી હતી. હરિઓમ તત્સત. જય ગુરુદત્ત. જય ગિરનારી. હું સાચી શૈલજા દેવી, સહજ યોગીની, ગિરનાર સાધના આશ્રમ ટ્રસ્ટ જુનાગઢ અને ત્રિમૂર્તિ શ્રી ગુરુદત્ત સેવા ટ્રસ્ટ ઋષિકેશ. આપણા સૌનું સદભાગ્ય છે કે દર 5 વર્ષે આપણા રાષ્ટ્રીય પર્વ જેવું આ લોકસભાનું ચૂંટણીનું પર્વ આપણી સામે ઉપસ્થિત છે. હવે જે બેઝિક આપણને અધિકાર મળે છે, જન્મસિદ્ધ અધિકાર, એ આપણે સિટીઝનશીપ છે, આપણું મતદાનનો અધિકાર છે, અને એ સિવાય પણ આપણા ઘણા બધા અધિકારો આપણને આધાર કાર્ડ ઇત્યાદિથી મળે છે. તો આપણે ઘણીવાર એવું માનીએ કે આપણા એક મતથી શું વિશેષ થઈ જવાનું છે. મારું એવું માનવું છે કે દરેક સિટીઝન, અગર જો આપણે નાગરિક ઇન્ડિયાના છીએ તો આપણી ફરજ છે બેઝિક કે આપણે આપણા પ્રતિનિધિને ચૂનીએ. જે કાર્ય આપણે કરવા માંગીએ છીએ, જે કાર્યોની અપેક્ષા આપણને છે, એ કાર્યો પૂરા કરવા માટે આપણે તો ઉપર નથી જઈ શકતા, તો આપણા પ્રતિનિધિઓ ઉપર જઈ અને એ કાર્યને સંપન્ન કરે. તો જે 7મી લોકસભાનું જે ચૂંટણી પર્વ છે, એ પર્વમાં આપણે કોઈ બી બહાના વગર, આળસ વગર, જેમ કોર્ટની તારીખ હોય, જેમ કોઈ લગ્નમાં આપણને હાજર થવાનું હોય, એનાથી પણ વિશેષ આપણા આ ભારત વર્ષ માટેનું આપણી પૂર્ણ કર્તવ્ય છે. નિષ્ઠાપૂર્વક આપણે કર્તવ્યનું પાલન કરવું જોઈએ, કારણ કે 5 વર્ષમાં આ એકવાર આપણે આ સ્ટ્રોંગલી ફોલો કરી અને આ કાર્યક્રમને આપણે ઉત્સાહપૂર્વક આ મતદાનમાં ભાગ લેવો જોઈએ. મારા તરફથી હું આપને સહૃદય આગ્રહ વિનંતી કરું છું કે પ્લીઝ વોટ ફોર ગવર્મેન્ટ, વોટ ફોર ગવર્મેન્ટ, વોટ ફોર ગવર્મેન્ટ. આપણી સરકારને વધાવીએ, નવી આવનાર સરકારને આપણી ઈચ્છા મુજબ આપણે લાવીએ. હરિઓમ તત્સત. જય ગુરુદત્ત. ઓમ નમો નારાયણ. વ્યક્તિને, સારી વ્યક્તિને ચૂની કરી, બહુ વિચાર કરી કે આપણા માટે કોણ દિલ્હીની સરકાર બેસે, એ ખાસ વિચારી કરીને આપનો કિંમતી વોટ આપજો. અને હરેક ગુજરાતની પ્રજાને 7 તારીખે જેમ આપણે દિવાળીનો પર્વ મનાવીએ, એમ પણ આ રાષ્ટ્રીય પર્વ છે, એને પણ આપણે મનાવવાનું છે. તો આપણે સૌ 7 તારીખે મતદાન કરી અને આપણે પણ એક ભારતનું ભાગ્ય આપણા હાથમાં છે, તો આપણે ભાગ્ય વિધાતા થઈ કરી અને ભારતના નાગરિક તરીકે, ભારતના બંધારણ તરીકે આપણે પણ આપનું અમૂલ્ય વોટ દેવું જોઈએ. જય હિન્દ, જય ભારત. आज प्राचीन और हमारे लोकतंत्र का एक प्राचीन, अब समझिए जब 50 साल के बाद, 25 साल के बाद जैसे मनाया जाता है ना, तो ऐसे ही हमारा संबंध को जनता जनार्दन का, जिसको हम लोग परमात्मा मानते, ठीक है, क्यों? संगति रब है और रबी संगत है, क्योंकि प्रत्येक के अंदर स्वयं ब्रह्म पिता परमेश्वर निवास करते हैं। महादेव घट घट में रहता है। प्रत्येक आदमी इस भारत का, हम उसको सभी मानते हैं कि वो सभी लोग शिव माने जीव, जीव माने शिव। इसलिए आज आपसे इतनी प्रार्थना है कि जो भी जीव मात्र है, वो सभी लोग जो है चुनाव में, लोकतंत्र के पर्व में अपना बढ़ चढ़ के भाग ले। और पहले शादी भी होने वाली है तो जयमाला बाद में, हॉस्पिटल में ऑपरेशन भी आपका हार्ट को होने वाला है, वो भी बाद में, फेगुना का ऑपरेशन करा रहे हैं, वो भी बाद में, किसी और से मिलना है, वो भी बाद में, मंदिर में जाना है
वो भी बाद में। इसी तरह आपको गुरुद्वारा गिरजाघर किसी जगह जाना है, पहला प्रथमम कुछ पूजन है तो राष्ट्र का पूजन है, इसलिए आप बढ़ चढ़कर मतदान डालें। प्रत्येक आदमी से मेरी प्रार्थना है कि सभी लोग मतदान करें, बढ़ चढ़ के मतदान करें। हर हर महादेव। કેમેરામેન દર્શન જોશી સાથે રિપોર્ટર મિલન જોશી, જનાદેશ ન્યૂઝ, જૂનાગઢ।